અંકલેશ્વરમાં તસ્કરો બેફામ, કારના કાચ તોડી કરી ચોરી. અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ઘરફોડ બાદ હવે ઘરના કાચ તોડીને ચોરી કરતા તસ્કરો સામે આવ્યા છે. અંકલેશ્વરના રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડીને ચોરી કરી હતી. બાઇક પર આવેલા શખ્સોએ બપોરના સમયે કારનું નિશાન બનાવી કારના કાચ તોડીને 1.5 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. કારના માલિક કામ પૂર્ણ કરી પરત આવતા કારના કાચ ફૂટેલા જોઈ ચોંકી ગયા. તુરંત જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ કરી. જીઆઈડીસી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. રેલવે ઓવરબ્રિજના ગટર પર ચડ્યો સુરતનો સ્પાઈડરમેન, પોલીસે ઉતાર્યો. સુરત ક્યુ રેલવે ઓવરબ્રિજ સ્ટંટબાજોનો બ્રિજ બની ગયો છે. રેલવે ઓવરબ્રિજના ગટર પર ચડ્યો સુરતનો સ્પાઈડરમેન. જાણે કે કોઈ શોલે ફિલ્મના દ્રશ્યો હોય તેવા જ દ્રશ્યો સુરતમાં પણ જોવા મળ્યા. શહેરના કિમ રેલવે ઓવરબ્રિજના લોખંડના ગટર પર વધુ એક યુવક ચડ્યો. જીવના જોખમે યુવક હાઈ બેરલ ઓવરબ્રિજના ગટર ઉપર આરામ ફરમાવી રહ્યો હતો. યુવક ચડી જતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. બ્રિજની નીચે રહેલા લોકોની નજર આ યુવક પર પડતા તેઓએ બૂમાબૂમ કરી. પોલીસને બોલાવી કિમ પોલીસના જીઆરડી જવાનો સ્થળ પર પહોંચી યુવકને હિમખેમ નીચે ઉતાર્યો. અવારનવાર કિમ રેલવે ઓવરબ્રિજના ગટર ઉપર યુવક ચડી જવાની ઘટના જોવા મળી, જેને લઈને પોલીસ કર્મીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. કડીમાં પોલીસ પર આરોપીને હુમલો કરવો ભારે પડ્યો. ઉઠક બેઠક અને કાન પકડાવ્યા. મહેસાણા પોલીસે હત્યાના આરોપી અને પોલીસ પર હુમલો કરનાર આરોપીને પકડી બરાબરનો પાઠ ભણાવ્યો. કડીના ઘુમડિયા વિસ્તારમાં રહેતા ઇરફાન ઉર્ફે ગિરી મલિકને જાસલપુર ચોકડી ઉપર આવેલ જન્નત સ્થિતિની બાજુમાં ખુલ્લા મેદાનમાં પકડી પાડ્યો. હત્યાનો આરોપી ઇરફાન ઉર્ફે ગિરી પોલીસ પકડથી ભાગવા માટે પોલીસ સાથે ઝપાઝપી કરી તેમજ એક પોલીસ કર્મીને બટકું ભરીને હુમલો કરી દીધો. પરંતુ પોલીસે આરોપીને ઝડપીને પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા અન્ય પોલીસ કર્મીઓ દોડી આવ્યા અને ઇરફાન ઉર્ફે ગિરીની ધરપકડ કરી જેલના હવાલે કર્યું. બાદમાં જે સ્થળ પર ધરપકડ કરવામાં આવી ત્યાં લઈ જઈ આરોપીને કાન પકડાવી ઉઠક બેઠક કરાવતા બુટલેગરોમાં ફફડાટ મચી ગયો. કાયદા સામે પડકાર અને રોફ જમાવતા ઇરફાન ઉર્ફે ગિરી મલિકને કાન પકડાવી કાયદાનું ભાન કરાવ્યું. આરોપીની ઝડપી જાહેરમાં માફી મંગાવી. સાવરકુંડલાના થોરડી ગામે સાવજો મહેમાન બન્યા. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે, જેથી સિંહો હવે ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારી રહ્યા છે, જેના અનેક વિડીયો સામે આવ્યા છે. ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં સાવરકુંડલાના થોરડી ગામમાં રાત્રે સિંહ પરિવાર લટાર મારતો કેમેરામાં કેદ થયો. 2 સિંહ બાળ અને 2 સિંહો શિકારની શોધમાં બજારમાં લટાર મારી રહ્યા છે. આદસંગ જવાના રોડ ઉપર 2 સિંહ પરિવાર સાથે બજારમાં દોડધામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું. સિંહોની લટારના પગલે ગામ લોકોમાં ભયનો માહોલ છે. 2 દિવસ પહેલા જ સાવરકુંડલાના થોરડી ગામ નજીક જ સાવજ અને શ્વાન વચ્ચે લડાઈની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ભૂખ્યા સિંહોએ ત્રાડ પાડતા લોખંડના દરવાજા હચમચી ગયા. થોડીવાર માટે સિંહો અને શ્વાન વચ્ચે જોરદાર લડાઈ જામી. જોકે વચ્ચે ગેટ હોવાથી સાવજો શ્વાનનો શિકાર કરી શક્યા નહોતા અને પરત ફર્યા હતા. જો ગેટ ના હોત તો શ્વાનનો શિકાર પાક્કો હતો. અંબાજીમાં ગબ્બર પર સતત બીજા દિવસે રીંછ દેખાયું. ભક્તોની સુરક્ષા સામે ફરી એક વખત સવાલ ઉઠ્યા. ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે રીંછ દેખાવાની ઘટના બની છે. એક દિવસ પહેલા રાત્રે પણ રીંછ ગબ્બરની આસપાસ ફરતું જોવા મળ્યું હતું, ત્યારે સતત બીજા દિવસે પણ ગબ્બરમાં રીંછ ફરતું જોવા મળ્યું. ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે રીંછ સતત બીજા દિવસે જોવા મળ્યું, જેનો વિડીયો ગબ્બર ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઉતારવામાં આવ્યો છે. 10 નંબરના મંદિર પાસે પરિક્રમા માર્ગ પર રીંછ જોવા મળ્યું. સતત બીજા દિવસે મંદિર નંબર 17 પાસે રીંછ જોવા મળ્યું છે. ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે સતત રીંછ જોવા મળતા હવે પરિક્રમા કરવા માટે આવી રહેલા માઈ ભક્તોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. દીપડા સિંહ બાદ હવે રીંછ દેખાતા ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વરમાં મિત્રએ જ મિત્રની દુકાનમાં હાથ સાફ કરી દીધો. મિત્રને કામ માટે બહાર જવાનું થતા મિત્રને દુકાને બેસાડ્યો હતો. તકનો લાભ લઈ દુકાનના ગલ્લામાંથી મિત્રએ જ રોકડ રકમની ઉઠાંતરી કરી દીધી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, મિત્રને કીધું હતું કે ગલ્લો સંભાળજે. મિત્ર સમજ્યો ગલ્લો સાફ કરવાનો છે અને તે રીતે જ તેણે એક પછી એક નોટો ગણી સીધી ખિસ્સામાં નાખી દીધી. મણિનગરના ભાજપના કાર્યકર્તાના લીટર બોમ્બથી રાજકીય હડકંપ મચી ગયો. અમદાવાદ ભાજપમાં ફરી પત્રિકાકાંડનું ભૂત ધૂણ્યું છે. અમદાવાદના મણિનગરના ભાજપના એક કાર્યકર્તાએ ભાજપના નેતાઓ વિરુદ્ધ પોલ ખોલી છે. અમદાવાદના મણિનગર વિધાનસભા ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ, પ્રદેશ કોષાધ્યક્ષ અને તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી પદેથી હટાવવામાં આવેલા ધર્મેન્દ્ર શાહ સહિતના નેતાઓ વિરુદ્ધનો એક પત્ર વાયરલ થયો છે. આ પત્ર તેમની જ વિધાનસભાના ભાજપના કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખને પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યો છે. ભાજપના નેતાઓના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ ચાલતા હોવાનો આક્ષેપ છે. વાયરલ પત્ર પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે મારા ધ્યાને આવો કોઈ પત્ર આવ્યો નથી. આવો પત્ર ધ્યાને આવશે તો પાર્ટી તપાસ કરશે. તો આ લીટર બોમ્બને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે સરકારમાં ભ્રષ્ટાચાર નથી ચાલતો, પરંતુ ભ્રષ્ટાચારમાં જ સરકાર ચાલે છે. કોંગ્રેસની ન્યાય યાત્રા સુરેન્દ્રનગર પહોંચી. મોટી સંખ્યામાં લોકો જોડાયા.
મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા સુરેન્દ્રનગર વિસ્તારમાં પહોંચી હતી, જે પહેલા ચોટીલા અને મૂળી તાલુકામાં ન્યાય યાત્રા નીકળી હતી. તે દરમિયાન રાજકોટ ચોટીલા હાઈવે પર આવેલ ત્રિમંદિર ખાતે બેઠક યોજાઈ, જે બાદ ન્યાય યાત્રા લખતર તરફ રવાના થઈ. દેશભક્તિના ગીતો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ન્યાય યાત્રામાં જોડાયા. ન્યાય યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. યાત્રામાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં જોડાયા. ભાજપ સરકાર પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા. ન્યાય યાત્રા થકી ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય માટે સરકારને રજૂઆત કરશે. મોરબીમાં ભાજપના નેતા પર 11 લોકોએ કર્યો હુમલો. મોરબીમાં રોડ ખુલ્લો કરવાનો ખાર રાખી 11 લોકોએ ભાજપના નેતા પર હુમલો કર્યો. મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિત કંજારિયા પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેને રોકીને 4 મહિલા સહિત 11 લોકો દ્વારા તેના ઉપર કુહાડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો, જેથી ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. રોહિત કંજારિયા નામના જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી પર હુમલો કરાતા ચકચાર મચી અને આ બનાવ અંગે મોરબી પોલીસે 11 લોકો સામે ગુનો નોંધ્યો, પકડવા તપાસ હાથ ધરી છે. વડોદરામાં વિઘ્નહર્તાના મંડળો જ વિઘ્નમાં, ગણેશ યાત્રાને લઈ પોલીસ મંડળો સામસામે. વડોદરા શહેરમાં ગણપતિની આગમન યાત્રાઓ કાઢવા પર પોલીસ કમિશનરે જન્માષ્ટમી સુધી પ્રતિબંધ મૂકતા ગણેશ મંડળોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ અને ગણેશ મંડળો આમને સામને આવી ગયા. રાજ્યમાં સૌથી વધુ ગણેશ સ્થાપના થાય છે, તો તેવા વડોદરા શહેરના ગણેશ મંડળો કાયદાની આંટીઘૂંટીને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. આ વર્ષે ગણેશજીની આગમન યાત્રાની મંજૂરીને લઈ કારણે ગણેશ મંડળો વિમાસણમાં મુકાયા છે. પોલીસ દ્વારા તહેવારોના દિવસે યાત્રાની મંજૂરી ન આપતા વિવાદ થયો. જોકે આ વિવાદને કારણે સાંસદ, ધારાસભ્યો, મેયરે પોલીસ કમિશનર સાથે બેઠક કરી. આ બેઠકમાં રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ ઉત્સવના દિવસ સિવાયના દિવસે યાત્રા યોજવા પોલીસે મંજૂરી આપી હતી. ગણેશ મંડળના કેટલાક ગ્રુપો આજે પોલીસ કમિશનર સાથે બેઠક કરવાના હતા, તે પહેલા સાંસદ અને ધારાસભ્યએ બેઠક કરી લેતા ગણેશ મંડળો પણ મૂંઝવણમાં મુકાયા અને ગણેશ મંડળોને ધાર્મિક તહેવાર ઉજવવા પણ ભીખ માંગવી પડતી હોવાનો બળાપો ગણેશ મંડળોએ વ્યક્ત કર્યો હતો. જોકે ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ, ડીજેની મંજૂરી અને રાત્રિ સમયે મંજૂરીની વાતો તો હજુ પણ અદ્ધરતાલ રહી ગઈ છે. ગણેશ મંડળો પણ હવે રાજકીય ખેંચતાણનો ભોગ બની રહ્યા છે. ધોરાજી પંથકમાં પણ ખાતરની તંગી. રાજકોટના ધોરાજીમાં જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના ધોરાજી ડેપોમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ. છેલ્લા ઘણા દિવસોથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા. અહીંયા ડીએપી સહિતના બીજા અન્ય ખાતરોનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ યુરિયા ખાતરનો સ્ટોક નથી. ધોરાજી પંથકમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે. ખેડૂતોએ સરકારને વિનંતી કરીને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મોકલવા માંગ કરી. બીજી તરફ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્રના કર્મીઓએ કહ્યું કે યુરિયા ખાતરના જથ્થા માટે અમે ઉપર ઓર્ડર લખાવી લીધો છે. આગામી 2 થી 3 દિવસમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો આવી જવાની ખાતરી આપી. દ્વારકામાં પીજીવીસીએલની બેદરકારીથી ખેડૂતોના જીવ પર ખતરો. પીજીવીસીએલની જીવલેણ બેદરકારીથી સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ સારી રીતે વાકેફ છે. આ દ્રશ્યો જોઈને સમજાય કે મુદ્દો કેટલો ગંભીર છે. કલ્યાણપુરમાં ખેડૂતોનો દાવો છે કે છેલ્લા 20 દિવસથી આ રીતે વીજ પોલ પડ્યો છે. વીજ વાયર જમીન નડેલા છે. પીજીવીસીએલની કચેરીએ જઈને 3 વખત પણ જાણ કરાય, હજુ સુધી વીજ પોલ ઊભો થયો નથી. ખેડૂતોને ખેડ કરવામાં તથા ખેતીકામ કરવામાં તકલીફ પડી રહી છે. વીજ પુરવઠો પણ ઠપ છે. 20 દિવસ બાદ આખરે એક કોન્ટ્રાક્ટર આવ્યો છે અને હજુ 2 દિવસમાં પોલ ઊભો કરી દેવાનું આશ્વાસન આપી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં મંદીને લઈને રત્ન કલાકારો હનુમાન દાદાના શરણ. સુરત સહિત રાજ્યભરમાં હીરા ઉદ્યોગની ચમક ગાયબ થઈ ગઈ છે. મંદીના ભરડામાં હીરા ઉદ્યોગ આવી ગયો છે, ત્યારે બોટાદના રત્ન કલાકારોને પણ અસર પહોંચી છે. આ મંદીમાંથી બહાર નીકળવા માટે બોટાદ જિલ્લાના રત્ન કલાકારો અને ઉદ્યોગકારોએ હનુમાનજી દાદાનું શરણ લીધું. શહેરના હીરા વેપારીઓ, કારખાનાના માલિક, રત્ન કલાકારો સહિત આશરે 3000 લોકો ડીજે વગાડતા સાળંગપુર પગપાળા જશે અને કષ્ટભંજન હનુમાનજી દાદાને ધજા ચડાવી મંદીમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરશે. બોટાદ જિલ્લામાં લગભગ 1500 જેટલા કારખાના આવેલા છે, જેમાં લગભગ 70000 જેટલા લોકો રોજગારી મેળવે છે. બોટાદ જિલ્લામાં મુખ્યત્વે હીરા અને ખેતી 2 જ વ્યવસાય છે, જેમાં હીરા ઉદ્યોગમાં મંદી અને વરસાદ ખેંચાતા ખેતીમાં પણ હાલાકી છે. ત્યારે આગામી દિવસોમાં લોકોની હાલત વધુ કફોડી બને તેવી સ્થિતિ